સમાચારમાં આગળ વાત કરીએ તો રાજ્યના ડીજીપી એટલે કે પોલીસ વડા જીએસ મલિકે જનસંપર્ક કેન્દ્રની મુલાકાત લીધી હતી। જનસંપર્ક કાર્યાલયની જીએસ મલિકે ઓચિંતી મુલાકાત લીધી અને આ મુલાકાત દરમિયાન નાગરિકોની રજૂઆતોની તેમણે સમીક્ષા પણ કરી અને આ સાથે અરજદારો સાથે તેમણે સીધો સંવાદ કર્યો હતો। તો રાજ્યના નવા ડીજીપી બનતાની સાથે જીએસ મલિક એક્શનમાં આવ્યા છે। જનતાના જે પ્રશ્નો છે તેમનો તાગ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે। વધુ વિગતો લઈશું સંવાદદાતા હિતલ પારેખ ઓનલાઈનથી જોડાઈ ગયા છે। હિતલ, ડીજીપી એક્શનમાં આવ્યા છે, તેમણે લોકો સાથે શું સંવાદ કર્યો? જી ફાલ્ગુની, ચોક્કસ એવું કહી શકાય કે રાજ્યના નવા ડીજીપી જીએસ મલિકે આજે નાગરિકો સાથે જે રજૂઆત માટે સ્થાનિક સ્તરે જ ઉકેલ આવે એ માટે રાજ્યમાં જનસંપર્ક કેન્દ્ર પોલીસ ભવનમાં બનાવવામાં આવ્યું છે તેની મુલાકાત લીધી હતી અને જિલ્લા કક્ષાએ પ્રશ્નો ઉકેલાય અને લોકોને ગાંધીનગર સુધી આવવું ન પડે એ પ્રકારની સુદૃઢ વ્યવસ્થા ઊભી કરવા માટે તાકીદ કરી હતી। સ્વાભાવિક છે કે રજૂઆત લઈને આવેલા નાગરિકો સાથે ડીજીપીએ સીધો સંવાદ કર્યો હતો અને તાત્કાલિક અસરથી જે પ્રશ્ન વ્યાજબી રજૂઆત હતી એને તાત્કાલિક ઉકેલ કરવાના આદેશ પણ રાજ્યના પોલીસ વડા દ્વારા આપવામાં આવ્યા હતા। જી હિતલ, આભાર આપનો માહિતી આપવા બદલ। તો રાજ્યના ડીજીપી જનસંપર્ક કેન્દ્રની તેમણે મુલાકાત લીધી। આ તેમની ખાસ પહેલ છે। તેમનો એવો પ્રયાસ છે કે જિલ્લા કક્ષાએ જ લોકોની જે સમસ્યાઓ છે, અરજદારોની જે સમસ્યાઓ છે તે હલ થઈ જાય અને તેમણે છે કે ગાંધીનગર સુધી ના આવવું પડે।